भैया अपना शरीर भी अपना नहीं है, तो ये मेरा 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 करके क्या मरे जा रहे हो? उन्हीं पंच महाभूतों से हमारा शरीर बना है। शरीर क्या है? हमारा है। इन्हीं पंच महाभूतों से बना हुआ उसका जो ये मिला जुला रूप, छिति जल पावक गगन समीरा, पंच रचित यह अधम शरीरा। और जब प्रारब्ध पूरा हो जाता है, प्राण चले जाते हैं, तो इसी शरीर को अग्नि के सुपुर्द किया जाता है। पांचों महाभूत में मिल जाते हैं। राख होकर पृथ्वी, पृथ्वी में चिता में जलता हुआ शरीर, उसका जल तत्व जल तत्व में, वायु तत्व में, आकाश तत्व में। वो जो पांच महाभूत का संघात का अर्थ है समवेत रूप। એટલા માટે હું કયા કરું કે આપણું શરીર છે ને એ પાંચ મહાભૂતની પાર્ટનરશિપમાં બનેલા મકાનો છે. ઘણા બિલ્ડર ન હોય, શું કામ કરો તો કે આપણે જમીનનું કરીએ કે નહીં, આમ પ્લોટ જ વેચો, પ્લોટ પાડીને વેચો કે નહીં ને, એમ તો મકાનો બનાવીએ. તમારા એકલાનો છે ધંધો? નહીં, અમે 5 પાર્ટનર છીએ. આના આટલા ટકા છે, આના આટલા ટકા, આના આટલા ટકા, એમ પાંચેય મહાભૂતોએ ભેગા મળીને કરેલી પાર્ટનરશિપ અને એણે બનાવેલા મકાન એટલે આપણા બધાના શરીર. અને એમાં આપણે આવવાનું થયું આપણું પ્રારબ્ધ ભોગવવા માટે અહીંયા, એટલે ભાડે રાખ્યો. અહીં ઓનરશિપ કોઈની છે જ નહીં, રેન્ટ ઉપર જ છીએ બધા. હાજી, પછી ટેન્ટ હોય કે ટેનામેન્ટ હોય કે મોટા બંગલા હોય, એ જીવ શાને ફરે છે ગુમાનમાં, એ તારે રહેવું ભાડાના મકાનમાં. હે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હે જીવ શાને ફરે છે ગુમાનમાં, તાર રહેવું ભાડાના મકાનમાં. હો ગાવ ઝાડવા સાંભળીને રાજી થશે. એ તાર રહેવું ભાડાના મકાનમાં, એ તાર રહેવું ભાડાના મકાનમાં. કીધા રંગ ને રોગાન પોતાનું માનીને. આ પફ પાવડર કોસ્મેટિક્સમાં કેટલા ખર્ચા થાય. મેં સાંભળ્યું આ દીકરીઓ વાળ સેટ કરાવવા જાય એના 5,000 રૂપિયા ખર્ચી ના આવે. સ્ટ્રેટ હોય તો એને કરલી કરાવે, ને કરલી હોય તો સ્ટ્રેટ કરાવે. મતલબ તમને જે છે એ ગમતું જ નથી, એમ જ ને. અને આપણે ત્યાં તો કવિઓ ગમતાનો ગુલાલ કરવાની વાત કરે.
પ્લાસ્ટિક સર્જરી થાય, આ ડર્મેટોલોજીસ્ટ હોય ને એ જે આ ઓલા ઇન્ડસ્ટ્રીમાં જાય, આમ તો ચામડીના રોગની ચિકિત્સા કરી અલગ વસ્તુ થઈ ગઈ, પણ તમને જવાન દેખાડવા હાટું થઈને જે ટ્રીટમેન્ટ થાય, શું કહે બેનો? બુટોક્સ. હે? હા, કોસ્મેટોલોજી. અને પછી બુટોક્સ નાન તેન કરચલી ન દેખાવી જોઈએ, જવાન લાગવા જોઈએ. લાખો રૂપિયા ખર્ચા હે. માને મારું મકાન કીધા રંગ ને રોગા, મને મારું મકાન રંગ ને રોગા. એ જાણે કાયમ લીધું છે વેચાણમાં, તાર રહેવું ભાડાના મકાનમાં. મકાનમાં જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જુઓ એનો રૂવાબ, એ જાણે મોટો નવાબ. એ જુઓ એનો રૂવાબ, જાણે મોટો નવાબ. જુઓ એવો રૂવાબ જાણે મોટો નવાબ. એ રાખે એવો રૂવાબ, જાણે મોટો નવાબ. રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. કાળ આવીને કહેશે તારા કાનમાં, એ કાળ આવીને કેશે તારા કાનમાં, તાર રહેવું ભાડાના મકાનમાં. એ કાળ આવીને કેશે તારા કાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું એ તારે રહેવું ભાડાના મકાનમાં. किराए का ये मकान मालिकी तो 5 महाभूतों की है, और उन्हीं 5 महाभूतों को नुकसान पहुंचाने का पाप उन्हीं के घर में रह करके जो करे उसको क्या कहेंगे? जिस मकान में हम रह रहे हैं उस मकान को संभालना चाहिए. जैसा लिया था वैसा ही सौंप दे तो कितना अच्छा है. इसलिए कबीर कहते हैं, ज्यों की त्यों धरी दीनी चदरिया, ज्यों की त्यों धरी दीनी. ध्रुव प्रहलाद सुदामा ने ओढ़ी, कबीर इसको चद्दर कहते हैं. ध्रुव प्रहलाद सुदामा ने ओढ़ी, शुकदेव ने निर्मल कीनी चदरिया, शुकदेव ने निर्मल कीनी. दास कबीर ने ऐसी ओढ़ी, दास कबीर ने ऐसी ओढ़ी, जूं की त्यों धरी दीनी चदरिया. जीनी रे जीनी हे राम
जीनी रे जीनी, राम नाम रस भीनी चदरिया, जीनी रे जी, जीनी रे जी, जीनी रे जीनी। भाई आपकी आप जानो, हम लोगों को तो आदत है हर 7 दिन में हमारा तो उतारा बदलता ही है। અમને સૌથી મજાની વાત એ કોઈ મારું બેટું આપણું માલિકીનું છે એવું લાગે જ નહીં. જ્યાં જઈએ ત્યાં મહેમાન, માલિકની વાત જ નહીં. એમાં પૃથ્વી ઉપર તમે આવ્યા છો ને એ મહેમાન છો અથવા મુસાફર છો, માલિક તો એ છે, પ્રકૃતિનો સ્વામી એ છે. એટલે એની ધણિયાણી પ્રકૃતિને જે નુકસાન પહોંચાડે એ છોડે ઓલો એને, કુદૃષ્ટિ કરે. એ પ્રભુની જે શક્તિ છે પ્રકૃતિ એના ઉપર જે કુદૃષ્ટિ કરે ને એ છોડે એને તો એ રાવણ જ સમજે, એનો દંડ ભોગવવો પડે. અમે જ્યાં જઈએ ત્યારે લગભગ ઉતારો હોય ને તો ઘણે ઠેકાણે તમે કોઈને કહેતા નહીં, અને આ કંઈ ફરિયાદ નથી, ખાલી અનુભવની વાત કરું. ઘણે ઉતારે તો જઈને અમે હાવરણી કાઢીએ, પહેલાં કચરો વાળીએ. આયોજકો એમ કે એ બધું થઈ જાય, અને લગભગ ઘણે ઠેકાણે હોય પણ ખરું, એમાં કોઈ સવાલ નહીં. પણ અહીંયા તો બહુ સારું તમે હણગારીને રાખ્યું, પણ નહીં તો ઘણે ઠેકાણે પોતા કર્યા અને પછી અમે રિયાના દાખલા છે. હંજવારી કાઢી, જાળા પાડ્યા, પોતા કર્યા, મકાન કાંઈ ખરખું રહેવા જેવું કરી, અને પછી છેલ્લે અમે જઈએ ત્યારે પણ પાછું એનું હોય એના કરતાં વ્યવસ્થિત છોડી, વધારે વ્યવસ્થિત છોડીને પછી જઈએ. એને એમ ન થવું જોઈએ કે આને ક્યાં ઉતારો આપ્યો, બધું બગાડીને ગયા. એને બદલે ઓર વ્યવસ્થિત. અને એટલા માટે તે એક જગ્યાએથી આવી રીતે આમ અમે જતા હતા ને, એટલે હું તો પહેલાં નીકળી જાઉં, આ લોકો પછી પાછળથી બધું સમેટી અને એ પછી નીકળે તો વધારે વ્યવસ્થિત કરીને. તો ઓલા ભાઈ કે ઓહો, ઘરને તમે જે ચમકતું કરી દીધું હાથ ધીમાં, આવું તો અમે રહેતા હતા ત્યારેય નહોતું, કેવું સરસ મૂકીને જાઓ. પાછા કે અવારનવાર આવ્યા કરો, અમને જરા ફાયદો થાય. તો તારા ઘરમાં પોતા કરવા હાટું થઈને મારે ઉતારા કરવા, ये तो विनोद की बात है, लेकिन ये भी भाड़े का ही मकान है, हम मालिक नहीं है, इसका दुरुपयोग न हो. कबीर कहते हैं ज्यों की त्यों धरी दीनी चदरिया. इस पृथ्वी पर भी हम मुसाफिर, मालिक नहीं है, जीव मुसाफिर है. आदमी मुसाफिर है, आता है जाता है, आते जाते रस्ते में यादें छोड़ जाता है. आदमी मुसाफिर है, ગાયન તો તમને યાદ આવી ગયું હશે, સિનેમાનું છે, પણ કેટલાક ગીતો યાદ કરવા પડે એવા હોય. जो का हवा का पानी का
करेला झोंका हवा का पानी करेला मेले में रह जाए वो अकेला अरे मेले में रह जाए वो अकेला फिर वो अकेला ही रह जाता है आदमी मुसाफिर है आता है जाता है आते जाते रस्ते में यादें छोड़ जाता है रहना नहीं यारो जाना है एक न एक दिन मुसाफिर हैं हम परमात्मा ने जो मकान बनाया है अपने लिए ये धरती ये आसमां ये वायु ये जल ये अग्नि तत्व संभालो यारो उसे तुम्हारे रहने के लिए तुम्हारी मौज के लिए परमात्मा के द्वारा निर्मित कोने पृथ्वी पर नाम लख्યું છે મેડ ઇન યુએસએ અને જેની છે એને કઈ નામ લખ્યું નથી તમે માનો ન માનો પણ છે તો એની જ मुसाफिर हो आए हो अपने प्रारब्ध को लेकर आए हो जब तक प्रारब्ध का भोग है रहो इस किराए के मकान में लेकिन इसको नुकसान न पहुंचाओ इस मकान को भी नहीं और ये मकान जिसका है वो माता प्रकृति हम प्रकृति के ही पुत्र है संतान है नुकसान न पहुंचाओ सबसे बड़ी भक्ति यही है परांबा भगवती की એમાં જ્યારથી આ પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે એમાં ઓલી થેલી ચાલતી કારમાંથી બસમાંથી ટ્રેનમાંથી માણસ બહાર ફેંકે દુઃખ બહુ થાય ગુસ્સો આવે કે કેમ સમજતા નથી હમણાં અમારે 3 દિવસની અમે શિબિર કરી કચ્છના રણમાં એટલું સરસ બધા શિબિરાર્થીઓ આવ્યા અમે સવારના પહોરમાંથી યોગાસન ને યોગ સત્ર મેડિટેશન ને મ્યુઝિકથી મેડિટેશન ને અલગ 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 બધા સત્રોમાં જેને જ્યાં મોજ પડે ત્યાં જાય અને પછી પ્રવચન સત્ર થાય ક્વેશ્ચન આન્સર સેશન થાય ચારે બાજુ ફરવા જઈએ મીઠાનું રણ એક અદ્ભુત અનુભવ હતો ચારે બાજુ આટલી સરસ સ્વચ્છતા ને બધું હોવા છતાં ત્યાં તે લોકો કચરો ફેંકીને જે જાય ગંદકી કરીને જાય એટલે અમે તો પછી એક દિવસ પાછું એ સત્રે રાખ્યું સ્વચ્છતા અભિયાન ત્યાં કર્યું અને પછી અમારા જામનગરની કોઈ સ્કૂલની દીકરીઓ આવી હતી એટલે અમે બધાએ ભેગા થઈને પછી પાછી પ્રતિજ્ઞા કરી કરાવરાવી ખરીને ખરી ત્યાં પ્લાસ્ટિકની થેલી આટલું સરસ મીઠાનું રણ અને એમાં ત્યાં કચરો ફેંકી ફેંકીને આપણે ક્યારે સુધરશું એ મુસાફિર એ હોટલ વાળા દેતા નથી પછી રૂમ એવો માણસ કસ્ટમર હોય ને ભાઈ આ નુકસાન કરીને જાય છે मुसाफिर हैं हम मत पहुंचाओ नुकसान आ तमे नेचर फर्स्ट वाला शोभा यात्रा प्रभात फेरी ने बधु करो छो आई एम प्रीटी श्योर के प्लास्टिक ने कचरा देखाता जाए तो ये उपाड़ता जाता हशो भगवान नामे लेता जाता हशो मुझे तो आदत है क्योंकि मैं सह ही नहीं सकता અમારે ત્યાં સાંદીબનીમાં હરિમંદિરે દર્શન કરવા આવે ઘણા તો અમારા માટે પછી પોતે દર્શન કરતા જાય ને અમારી માટે સેવા છોડતા જાય એટલે પછી અમે કરીએ ઘણા બાર ઓલા માવા ખાતા હોય પછી એના કાગળિયા તો પાછા ધરતી ઉપર ઉડતી પતંગ એવા ઉડે
પછી અમે ચાલતા જઈએ ને उठावता जाइए। लेकिन कुछ लोग बड़े बेशर्म होते हैं, ये फेंकता है जन पाछा देखाड़ते, ए बेटा अहीं आ बाजू छे भाई, ए आजो पड़ी, उठाव लो। याद रहे मंदिरों में जाने वाले, मस्जिदों में जाकर के नमाज पढ़ने वाले, गिरजाघरों में जाकर प्रार्थना करने वाले, हम गुरुद्वारे में जाकर अरदास करने वाले लोग, लेकिन पांचों महाभूतों को स्वच्छ रखना यह भी बहुत बड़ी पूजा है परमात्मा की। हम पराम्बा भगवती की आराधना करते हैं, देवी मां का जगराता करते हैं। उत्तर भारत में, दिल्ली में, पंजाब में तो बहुत है देवी मां की भक्ति। लेकिन वही यदि माता प्रकृति को नुकसान पहुंचा रहे हैं तो उस जगराते से पराम्बा भगवती प्रसन्न नहीं होने वाली। क्यों साफ सुथरा हमारा हिंदुस्तान न हो? देश का प्रधान सेवक हाथ में झाड़ू लगाकर संदेश देता है क्लीन इंडिया मूवमेंट की। गंदगी न करिए, कचरो ज्यां त्यां न फेंकिए, चालती बस में थी, चालती कार में थी, चालती ट्रेन में थी, क्यारे नहीं मणनु हाले तो उड़ता एरोप्लेन में थी फेंके एम छे, पण त्यां तो कई थाय एम नथी। बोली ढींगलियो आवे बिचारी छेले कि जे कई होय आम नाखी दो, पधरावी दे दो, एक थेलो लईने आवे। अब मुझे आशा है हमारी आने वाली पीढ़ी से, ये बच्चे अब समझदार होने लगे हैं। यदि कोई बड़े चलती हुई कार से या ट्रेन से कचरा फेंकने की कोशिश करे तो तुरंत रोक लेते हैं, पकड़ लेते हैं उनके हाथ को, दादा मने आपी दो, बाहर नहीं फेंको। एक थैली में मूकी राखीने पछी घरे आवीने डस्टबिन में। गामड़ा गामड़ा एटला सरस लागता था, हवे गामड़े गामड़े उकड़ा ने आजूबाजू रोड पर जाओ तो आ फेंकेली प्लास्टिकनी थैलीओना जबला पेरी नानी नानी बोरडीओ ऊभी होय, नहीं तो चणिया बोर देखाता था पहला, पण आ बधाय जाखरा प्लास्टिकनी थैलीओना जबला पेरीने हाथ हलावता है। इतना भद्दा दृश्य। हूँ तमने हाव हाचू कहूँ अने तमे मारी वात साथे सहमत थशो कि गामनी बहार उकरडो जेटलो भूंडो नहोतो लागतो एटला आ भूंडा लागे छे। आजे प्लास्टिकना कचरा पड्या होय गलीए गलीए। हम हिंदुस्तानी हैं। आ कथा एटला माटे मैं कीधुं ये कथा अलग ढंग की, अलग रंग की होने वाली, और ये भागवत के आधार पे ही मैं बात करूंगा। ये नहीं कि मैं अपने घर से कोई निकाल कर बात, लेकिन वैसे साधारणतया पारंपरिक कथाओं में जो कथाएं रह जाती हैं, छूट जाती हैं, या तो उस संदेश को हम चूक जाते हैं। पंजुरी मां ने माखण चोरी नी लीला, कृष्ण नी गोवर्धन लीला ने अनु अन्नकूट ने रुक्मणी विवाह, वो सब उत्सव हम करते हैं, करना चाहिए, आनंद आता है। भजन कीर्तन, नाचना, नर्तन, गाना, कथा एक उत्सव है सप्तदिवसीय, करना चाहिए। लेकिन ये वाला संदेश प्रकृति का, और केवल भागवत में ही नहीं, वेदों में, मैं इन दिनों में वेदों के आधार पर और पुराणों की विभिन्न कथाओं के माध्यम से और श्रीमद् भागवत का मुख्य रूप से आधार लेते हुए प्रकृति का गुणगान और प्रकृति के प्रति अपनी भक्ति कैसी होनी चाहिए उसकी चर्चा कर रहा हूं। इन 7 दिनों में करूंगा, और हम सब ऐसे वातावरण में बैठें। और गांधीनगर वालों, एक बात कह दूं कि उस मामले में गांधीनगर बड़ा समृद्ध है कि यहां इतनी ग्रीनरी है। ग्रीन सिटी को छो, અહીંયાના રોડ્સ, સરસ મજાના રસ્તા, વેલ પ્લાન્ડ સિટી છે ને આપણું આ ગાંધીનગર તો, અને કેટલી લીલોતરી છે, કેટલા ઝાડવા। એટલે જ મેં પછી મહેન્દ્રભાઈને ને
એનપીને કહ્યું, મેં કીધું આપણે માંડવો બાંધવાની જરૂરત નહીં, પ્રકૃતિની પર્યાवरण बात करवी है तो झाड़वानी नीचे, और ये कोई नई बात नहीं। मैंने कहा ना ये वैशिष्ट जरूर है, लेकिन उसमें कोई नई बात नहीं है, क्योंकि कथा तो नैमिषारण्य में ही हुई है। ત્યાં કઈ માંડવો નહોતો। 88,000 શૌનકાદિ ઋષિ મુનિઓ ગોમતીના કિનારે, એ મોટી વનરાજી, 88,000ની સભા। અને અત્યારે તમે જે રીતે જામ્યા છો, તમને અહીં વ્યાસપીઠ ઉપર હું કેવો દેખાતો હું એ તમને ખબર, પણ મને તમે એવા રૂડા લાગો છો બધા અત્યારે। मैं यहां से जो दर्शन कर रहा हूं आप लोगों का, निश्चित रूप से नैमिषारण्य की याद आती है। ऐसा ही दृश्य होगा। 88,000 ऋषियों, मैं तो आप सब लोगों को नहीं ऋषियों की और ऋषि पत्नियों के रूप में ही देख रहा हूं। नैमिषारण्य में पेड़ों के रूप में परमात्मा प्रत्यक्ष है। पुष्कर में, राजस्थान पुष्कर राज, उसमें पानी के रूप में, पुष्कर राज में जो पानी है वो भगवान नारायण का स्वरूप। नीर और नारायण, आपो नारा इति प्रोक्त। आप यानी जल, उसी को नार कहते हैं, नीर कहते हैं। उसी में जिनका निवास है वो नारायण, इसलिए भगवान का नाम नारायण। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। शेष शैया में सोए हैं, जल में निवास है नारायण। तो उत्तर भारत में 4 जगह भगवान प्रत्यक्ष है, ऐसा शास्त्र कहते हैं। पुष्कर में, सरोवर में जल के रूप में, पानी के रूप में। नैमिषारण्य में पेड़ों के रूप में। बदरिकाश्रम में पहाड़ों के रूप में। तुम बद्री जाओ, 2 बड़े पहाड़ है, भगवान बद्रीनाथ वहां पर विराजते हैं। उन दोनों पहाड़ों को, एक को कहा जाता है नर, एक को कहा जाता है नारायण। भगवान नर नारायण वहां पर है। बद्रीनाथ ना કેટલાય દર્શન કર્યા, બહુ લોકો યાત્રા કરી હશે। तो त्या मंदिर में कई कई मूर्ति है भाई? भगवान बद्री विशाल तप कर रहा है, तपस्वी, यूं गोद में दोनों हाथ है। नरनारायण है, कुबेर जी है, नारद जी है, ये सब मंदिर में। लक्ष्मी जी बाहर, मंदिर के बाहर दूसरा मंदिर। पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम निकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ विश्वम्भर। बद्रीनाथ शेष सुमिरत करत निशदिन भरत ध्यान महेश्वर
विश्वम्भरं वेद ब्रह्मा करत स्तुति श्री बद्रीनाथ विश्वम्भरम्। गौरी गणेश शारद नारद मुनि कृत वंदनम योग ध्यान अपार लीला श्री बद्रीनाथ विश्वम्भरम्। वहां वो जो दो पहाड़ है उस रूप में भगवान नर नारायण प्रत्यक्ष है। पुष्कर में पानी के रूप में, नैमिषारण्य में पेड़ों के रूप में, बद्री में पहाड़ों के रूप में, और पुलहाश्रम में जाओ मुक्तिनाथ तो वहां पत्थर के रूप में शालिग्राम शिला। अभी हम मुक्तिनाथ कथा करके आए, वहां की पहाड़ियों में भागवत के श्लोक गूंजे। मुक्तिनाथ क्षेत्र नेपाल में, नेपाल में બધું હાલતું હતું ને, ઓલું વચ્ચે હળગ્યું તો એ સમય અમે ન્યા હતા। બોલો, मुक्तिनाथ में कथा करता था, साव शांति। 30 ब्राह्मणों अमरा ऋषि कुमार बगड़ाटी बोलावता था वेद मंत्रों की, एवो यज्ञ चालतो तो त्या। तो मुक्तिनाथ वहां काली गंडकी और वहां से मिलने वाले पत्थर के रूप में भगवान विष्णु शालिग्राम शिला। शालिग्राम शिला में भगवान विष्णु का नित्य निवास है। नर्मदेश्वर में भगवान शिव का नित्य निवास है। उसमें प्राण प्रतिष्ठा करने की आवश्यकता नहीं। शास्त्र कहते हैं केवल आवाहन करो, स्थापन करो, पूजा प्रारंभ कर दो। डूज एंड डोंट्स तो होते ही है। धर्म की जब बात आती है, क्या करना चाहिए क्या नहीं करना चाहिए, थोड़ा समझ लो। नाक्षतैरर्चयेद विष्णुम, भगवान विष्णु शालिग्राम की अक्षत से पूजा नहीं, तुलसी से करो, पुष्पों से करो। यथासंभव पूर्णिमा के दिन दुग्धाभिषेक करो। शालिग्राम शिला के स्पर्श मात्र से पाप का नाश बताया। शालिग्राम शिला का हमारे शास्त्रों में, हमारे सनातन धर्म में बड़ा महत्व है। तो पुलहाश्रम में पत्थर के रूप में यानी शालिग्राम शिला के रूप में भगवान नारायण प्रत्यक्ष हैं। बद्री में पहाड़ों के रूप में प्रत्यक्ष हैं। पुष्कर में पानी के रूप में प्रत्यक्ष हैं और नैमिषारण्य में पेड़ों के रूप में प्रभु प्रत्यक्ष है। आप समझ रहे हैं ना ये बातें? कहीं पानी के रूप में, कहीं पेड़ों के रूप में, कहीं पत्थर के रूप में, कहीं पर्वतों के रूप में। नारायण ही है सर्वत्र। इसलिए इन सब की पूजा करो, इन सब का आदर करो। कहीं कोई प्रदूषण, कहीं कोई कचरा, कहीं कोई अपराध, कहीं कोई अनादर भगवान के इन रूपों का न हो जाए, सदा सावधान रहो। क्योंकि श्रीमद् भागवत के माध्यम से हम ये प्रकृति प्रेम की यात्रा कर रहे हैं। महेंद्र भाई तो પૂર્વ ગૃહમંત્રી પણ રહ્યા અને પછી
સંસ્કૃતિ અને યુવા રમતગમત વિભાગ પણ એકવાર સંભાળ્યો ને તમે, એક સરકાર. અને હવે આ કામમાં લાગ્યા છે. સૌરાષ્ટ્રની ભાષામાં કહું તો હવે આ ધંધે લાગ્યા. ભાવનગરના છે ને, બહુ સારું કર્યું. ને એમાં પાછા NP પટેલ જેવા બીજા કેટલાય 200 જણા છે તમારી પાસે. નેચર ફર્સ્ટ ના નામે એક ટ્રસ્ટ, અને પછી જે પ્રવૃત્તિ થઈ રહી છે એ અંતર્ગત આપણે બધા આ 7 દિવસની પ્રકૃતિ પ્રેમ કથા, એટલે એમાં અહીંયા ક્યાંય ભગવાનનો ફોટો, ભગવાનનું ચિત્ર કે એવું બેકડ્રોપમાં નથી રાખ્યું. અહીંયા ક્યાંય દેવ સ્થાપન છે જ નહીં, કારણ કે આ બધું સ્થાપન જ છે. આ રૂપમાં પરમાત્મા જ પ્રતિષ્ઠિત છે. पेड़ों के रूप में, पृथ्वी भी उसी का रूप है. हम कथा सुनते सुनते फेफड़ों में जो वायु, हवा, वैसे तो शहरों की हवा बहुत प्रदूषित हो चुकी है. दिल्ली जैसे शहर तो गैस चैम्बर बन बैठे हैं, खास करके ठंडी के दिनों में. जानकार लोग कहते हैं कि वहां ऐसे शहरों में रहने वाले लोगों की एवरेज 8-10 साल की आयु कम हो जाती है. ये प्रदूषण जीवन देता नहीं, छीन लेता है. और प्रदूषण के लिए प्रकृति जिम्मेदार नहीं है, हम लोग जिम्मेदार हैं. वच्चे आ कोरोना आयो तो ઘણા લોકો જેમ નહીં, ઘણા લોકો ઇમરજન્સીના અમુક બાબતમાં વખાણ કરે. આમ તો કોઈ હિસાબે વખાણ કરવા લાયક છે જ નહીં, પણ અમુક લોકો વખાણ કરે. ત્યારે બધું આમ બહુ શિસ્તમાં ચાલતું હતું, બધું ટાઈમ ટુ ટાઈમ હતું, બધું આમ થઈ ગયું તો બહુ વ્યવસ્થિત. એમ કોરોના આવ્યો ત્યારે આમ તો કેટલા સ્વજનોને આપણે ગુમાવ્યા, ઘણું નુકસાન થયું. પણ એક વસ્તુ એમાં હારી થઈ કે ઘરમાં જે પુરાઈ રહ્યા ને આપણે, એટલે વાહનના ને એટલા બધા ધુમાડા ઓછા થઈ ગયા, હવા શુદ્ધ થઈ ગઈ. બોલો, જે કોઈ દી હંજવારી નહોતા કાઢતા, કોઈના હાથમાં કોઈ દી હાવણી નહોતી, એના હાથમાં ઘરવાળીએ હાવણી પકડાવી દીધેલી. મને આ હું વારંવાર બધી કથામાં મને ગમે છે એટલે હું રિપીટ કર્યા કરું. મને એટલું આમ ક્યુટ લાગે અને નિર્દોષ લાગે. એક ભાઈ કે કોવિડ પછી, એ કે આ કોવિડમાં આટલા દિવસ ઘરે રહ્યા, એમાં નવું શીખવાનું મળ્યું, ઘણું ઘણું નવું જાણવા મળ્યું. એમાં કે ઘરે રહ્યા એમાં નવું શીખવાનું મળ્યું કે કચરો વાળીએ ત્યારે આગળ જવાનું હોય અને પોતા કરીએ તો પાછળ આવવાનું હોય. વાહ ભાઈ, બહુ બહુ તને નવું શીખવા મળ્યું બાપા. આપણી ઘરની માતાઓ, બહેનો, દીકરીઓ બધી રોજ કરે છે, પણ ઓલન પહેલી વાર બોલો નવું શીખવા મળ્યું હોય કે સાવરણી હાથમાં હોય ને કચરો કાઢીએ તો આપણે આગળ વધવાનું હોય, અને પોતું કરીએ તો પાછળ 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 આવવાનું હોય. વાહ વિદ્યાર્થી, બહુ બધું. ચંડીગઢથી એ દિવસોમાં હિમાલય સ્પષ્ટ દેખાતો હતો. આટલું ક્લિયર થઈ ગયેલું વાતાવરણ, પ્રદૂષણ ઓછું થઈ ગયું. કેટલા લોકોના ગામડાઓ ગિરનારની આજુબાજુના હશે, કેટલાય કિલોમીટર દૂરથી અને ગિરનાર સ્પષ્ટ દેખાવા માંડ્યો હતો. એક મેં વિદેશમાં હું હતો ત્યારે એક કોઈ મેગેઝિનનો આર્ટિકલ હું વાંચતો હતો, અને એમાં એવું લખ્યું હતું કે જો આને આ સ્થિતિ રહી તો 50 વર્ષ પછી પૃથ્વી જીવવા લાયક નહીં રહે. અને પછી હાઇપોથેટિકલ ચિંતન કહેવાય ને એને, એવી એક વાત હતી એમાં કે માની લો કે આજની તારીખે આ પૃથ્વી ઉપરથી માણસ નામની જાત હાવ ગાયબ થઈ જાય. માન લો
बाकी सब प्राणी जीव जंतु सब भले ही रहे, लेकिन मनुष्य नाम का प्राणी इस पृथ्वी से समाप्त हो जाए तो केवल 50 साल में पृथ्वी जैसी पहले थी वैसी सुंदर बन जाएगी। उस आर्टिकल में यह लिखा था। तो पर्यावरण को हानि पहुंचाने वाला तो अपने आप को बुद्धिमान समझने वाला मनुष्य नाम का प्राणी ही है। उसी के चलते प्रदूषण होता है। कभी कभी तो विकास के नाम पर हम विनाश की ओर जा रहे हैं। निश्चित रूप से विकास होना चाहिए और विकास हमें चाहिए भी, लेकिन विवेकपूर्ण विकास हो। इसलिए वो विवेक कथाएं देंगी, वो विवेक वेद देंगे, वो विवेक हमारे शास्त्र देंगे, वो विवेक हमारे पुराण देंगे। तो श्रीमद् भागवत के आधार से हम यात्रा कर रहे हैं। भागवत की महिमा महात्म्य आप लोगों ने बहुत बार सुना है, लेकिन यहां श्रीमद् भागवत में 10वें स्कंद में 22वें अध्याय में भगवान श्री कृष्ण चीरहरण की जो कथा आप सुनते हैं ना भागवत में, तो उस कथा के बाद, उस लीला के बाद अपने सखाओं के साथ गायों को आगे करके चले वृंदावन में चराने। थोड़ा सा उस दृश्य का आप मन से दर्शन करो। आगे आगे गायें जा रही हैं, श्री कृष्ण अपने सखाओं के साथ, किसी के हाथ में श्रृंगी है, छड़ी है, कन्हैयालाल बांसुरी बजा रहे हैं, साथ में कई सारी चीजें जो पशुपालकों के लिए जरूरी होती है वो लिए, नाचते कूदते गाते बंसी बजाते वृंदावन में विहार करते श्री कृष्ण जब इन पेड़ों की छाया से निकल रहे हैं, अथ गोपैः परिवृतो भगवान देवकी सुतः वृंदावनात् गतो दूरम चारयन् गाः सहाग्रजः। अथ गोपैः परिवृतो भगवान देवकी सुतः। एक दिन भगवान श्री कृष्ण बलराम जी और गोप बालकों के साथ गाय चराते हुए वृंदावन से बहुत दूर निकल गए। ग्रीष्म ऋतु थी, निदाघार का तपे तिग्मे छाया भी स्वाभिरात्मनः। ग्रीष्म के सूर्य की किरण प्रखर थी, बहुत धूप थी, लेकिन ये घने घने वृक्ष, ये पेड़ श्री कृष्ण भगवान के ऊपर जैसे छत्ते का काम कर रहे थे। छत्र लिए कोई चल रहा हो, छाया करते हुए। इन वृक्षों को छाया करते देख भगवान श्री कृष्ण इस दिव्य वातावरण, रमणीय प्रकृति का दर्शन करते हुए, देखते हुए प्रसन्न होकर बलराम जी और अपने सखाओं से बोले, हे स्तोक कृष्ण, हे अंशो श्री दामन सुबलार्जुन, विशाल ऋषभ तेजस्विन देव प्रस्थ वरूथप। इस श्लोक में भगवान के विभिन्न सखाओं के नाम हैं, जिसको संबोधन करके श्री कृष्ण कुछ कह रहे हैं। हे स्तोक, हे अंशु, हे श्रीदामा, हे सुबल,
ओ अर्जुन, ए विशाल, ए ऋषभ, ओ तेजस्वी, देवप्रस्थ, ए वरुथप, सुनो सुनो मेरी बात सुनो। पश्यतैतान महाभागान, देखो देखो तात, देखो इन वृक्षों को देखो। पश्यतैतान महाभागान परार्थैकांत जीवितान वातवर्षा तपहिमान सहंतो वारयन्ति नः। वृंदारण्य है। कह रहे हैं श्री कृष्ण अपने सखाओं से, देखो ये वृक्ष कितने भाग्यवान हैं, इनका सारा जीवन केवल दूसरों की भलाई के लिए। ये सब तपस्वी है, वे सब तो हवा के झोंकों को, वर्षा को, कभी सूरज की कड़ी धूप को, कभी पाला पड़ता है ठंडी के दिनों में, वो सब कुछ सह करके लेकिन हमारी रक्षा करते हैं, हम लोगों की रक्षा करते हैं। ये तपस्वी है। सरोवर तरुवर संत जन चौथा बरसे में परमारथ के कारण चारों धरिया दे। ये वृक्ष महातपस्वी है। अहो येषां वरम जन्म सर्व प्राण्युपजीवनम सुजनस्येव येषां वै विमुखा यान्ति नार्थिनः। स्वयं भगवान श्री कृष्ण कहते हैं भागवत में, मैं कहता हूं इन्हीं का जीवन सबसे श्रेष्ठ है, क्योंकि इनके द्वारा सब प्राणियों को सहारा मिलता है, सबके जीवन का निर्वाह होता है। जैसे सज्जन पुरुष के घर गया हुआ कोई भी याचक मांगने वाला खाली हाथ नहीं लौटता, उसी प्रकार ये पेड़ भी किसी को खाली हाथ नहीं भगाते। पर्ण मिलते हैं, फल मिलते हैं, पंछियों को आसरा मिलता है, बीमार को दवाई। नास्ति मूलम अनौषधम, कोई भी वनस्पति ऐसी नहीं है जो औषधि ना हो। अफ्रीका ना जंगल में फरता था, तो एक हाथी અમુક ઝાડના પાન તોડી તોડીને ખાતો હતો, એટલે જંગલનો જે અધિકારી સાથે હતો એણે એમ કહ્યું કે હાથી બીમાર છે। તો અમે એને પૂછ્યું તને કેમ ખબર ભાઈ, તું કાંઈ થર્મોમીટર લઈને માપવા નથી ગયો તાવ, અથવા તો એને કાંઈ તકલીફ તને કેમ ખબર? તો એ કે જે પ્રકારના ઈ ઝાડવાના પાન ખાય છે ને એને માટે દવા છે। આથી બધું જ ખાવાનું આ બીમારીમાં છોડી દેશે અને આ વૃક્ષના પાન ખાય, કારણ કે એના માટે દવાનું કામ કરે।
તમે અન્ન ક્ષેત્ર બનાવવાની પ્રવૃત્તિને જો ધાર્મિક માનતા હોય કે બહુ પુણ્યની વાત છે, પણ અન્ન ક્ષેત્ર બનાવવાનું આપણા ભાગ્યમાં ક્યાંથી એટલા પૈસા, એટલું સામર્થ્ય આપણી પાસે નહીં. 10 ઝાડવા વાવી દો ને, એ અન્ન ક્ષેત્ર તમે બનાવ્યું. કેટલાયને ફળ મળશે, કેટલાય પક્ષીઓને આહાર મળશે. તમને એમ થાય કે આપણે ધર્મશાળા બનાવીએ, પણ એટલા પૈસા નથી. કાંઈ વાંધો નહીં, 40-50 ઝાડવા વાવો, તમે એક ધર્મશાળા બનાવવાનું પુણ્ય મળશે. કેટલાય વટે માર્ગોને ત્યાં છાયો મળશે. થોડી વાર ત્યાં મુસાફરો બેસશે, જેમ ધર્મશાળામાં રહે એમ. ફ્રી દવાખાનું બનાવવાની વાત હોય, ન બનાવી શકો તો ઝાડવા વાવો. એના દ્વારા તમે એક ઔષધાલય બનાવ્યું. તમને એમ થાય એક મંદિર બનાવીએ તો કેવું સારું. આરસ પાણનું મંદિર ન બનાવી શકો, વાંધો નહીં, અને એના કરતા વધારે મહત્વનું તો આ ઝાડવા વાવો, એ મંદિર જ છે. આ વાવશો તો કોક દિવસ શ્રી કૃષ્ણ એની નીચે બેસીને, જેમ કદમની નીચે કે વંશીવટની નીચે ઊભા રહી અને વંશી વગાડે, એમ કોક દિવસે ઝાડની નીચે બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રદર સુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. पत्र पुष्प फलच्छाया मूलवल्कलदारुभिः गंध निर्यास भस्मास्थि तोक्मैः कामान् वितन्वते. ભાગવતના શ્લોક જ વાંચું છું 10મ સ્કંદમાંથી. ભાગવતનો ગુટકો લઈને બેઠા હોય તો 22મો અધ્યાય કાઢો 10મ સ્કંદનો. એમાં જેની ચર્ચા ચાલે છે 29, 30, 31, 32, 33, 34 આ બધા શ્લોકોનું ગાયન કરી રહ્યો છું અત્યારે. ये पेड़, ये वृक्ष अपने पत्ते, फूल, फल, छाया, जड़, छाल, लकड़ी, गंध, गोंद, राख, कोयला, अंकुर और कोंपलों से भी सब लोगों की कामनाओं को पूर्ण करते हैं. ये पत्ते देते हैं. बिलीનું ઝાડ હોય તો બિલી પત્રથી ભોળાનાથ રાજી થાય, કે તુલસીનો છોડ હોય તો તુલસી પત્રથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય. ધ્રોખડ, દુર્વા, ગણેશને અને કુશા, દર્ભ એના વગર તો યજ્ઞ જ ન થાય. ये पत्ते देते हैं, फूल देते हैं,
फल देते हैं, छाया देते हैं, इनकी जड़, एना मूळिया, एमांथी કેટલી ઔષધિઓ થાય, કેટલા રોગોમાં એ કામ કરે, એની છાલ, આ હાર્ટ પ્રોબ્લેમની અંદર ઘણા અર્જુનના છાલને ને પેલું ઉકાળીને કંઈક પીવે છે ને એનું પાણી, એવું કંઈક હોય છે, અને પછી એમને એમ ઝાડવું એની મેળે મરી જાય તો એની એની ઉસકી લકડી, એના લાકડામાંથી બનેલો સોફો કે ખુરશી, એના ઉપર આપણે જ્યારે બેઠા હોઈએ ત્યારે અંદરથી ભાવ કરજો કે આ વૃક્ષ દાદાએ છે ને આપણને ખોળે લીધા છે, આપણે એના ખોળામાં બેઠા છે, આ ખુરશી બનીને આપણને ખોળે બેહાડ્યા. ઉસી में से गंध. આ બેટ દ્વારકા છે ને આપણું, ત્યાં એટલા બધા ગુગળના ઝાડ હતા, બહુ ઓછા રહ્યા છે, જૂના જમાનામાં બહુ ઝાડ હતા. ગંધ, ગોંદ, ગુંદર મળે, ક્યાંક રાખની જરૂર પડે તો એ પોતાના આંગળા બાળીને રાખ આપણને આપે. આપણે રસોઈ રાંધી દેવા માટે એમાંથી જ પાછા કોયલા થાય, એ જ વૃક્ષોમાંથી કોયલા, अंकुर, कोंपलें, क्या क्या नहीं देते ये वृक्ष. बड़े दानी हैं, बड़े तपस्वी हैं, बड़े परोपकारी हैं. પૂજ્ય પાંડુરંગ દાદાએ તો એટલા માટે છોડમાં રણછોડ આ ભાવનાથી વૃક્ષ મંદિર બનાવવાની વાત કરી. વૃક્ષ મંદિર એતાવત જન્મ સાફલ્યમ देहिनामिह देहिषु प्राणैरर्थैर्धिया वाचा श्रेय एवाचरेत सदा. श्री कृष्ण कहते हैं, वृंदावन विहारी प्रभु अपने सखाओं से कहते हैं कि मेरे प्यारे मित्रों, संसार में प्राणी तो बहुत है, लेकिन उनके जीवन की सफलता इतने में ही है कि जहां तक हो सके अपने धन से, विवेक से, विचार से, वाणी से और प्राणों से भी ऐसे कर्म किए जाएं जिनसे दूसरों की भलाई हो. ये इन पेड़ों से सीखो, इन वृक्षों से सीखो.